તાપનું ઘટશે ટોર્ચર, ગરમીમાંથી મળશે આંશિક રાહત. આ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી અને પવનની દિશા બદલાતા રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગ મુજબ હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે આજે એક જ દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને સંઘ પ્રદેશ દીવમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આવતીકાલથી રાજ્યના એક પણ જિલ્લામાં ગરમીનું કોઈ પણ એલર્ટ જાહેર નથી કરાયું. આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. હવામાન વિભાગે આજે એક જ દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને સંઘ પ્રદેશ દીવમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આવતીકાલથી રાજ્યના એક પણ જિલ્લામાં ગરમીનું કોઈ પણ એલર્ટ જાહેર નથી કરાયું. આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે.